હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે લોકો રેડી છો ને? બાળમિત્રો, અત્યારે આપણે ઘરેથી ઓનલાઈન સ્ટડી કરીએ છીએ. તમે બધા નિયમિત રીતે દરેક વિષયના વિડીયો પણ જોતા હશો, દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો અને દરેક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લ્યો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે તમને બધાને વેરી ગુડ. આ ઉપરાંત તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. આજે આપણે જે કાંઈ શીખવાનું છે તેની શરૂઆત કરીશું. તો ચલો, એ માટે સૌથી પહેલાં તમે લોકો તમારી નોટબુક અને કંપાસ બોક્સ લઈ લો. તેમાં સૌપ્રથમ આજની તારીખ લખી લ્યો, આજનો વાર લખી લ્યો. ત્યાર પછી આપણું સ્ટાન્ડર્ડ અને આપણો સબ્જેક્ટ લખવાનો છે. તો આપણું સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, આપણો સબ્જેક્ટ છે મેથ્સ. મેથ્સ એટલે ગણિત. આજે આપણે ગણિતમાં કંઈક નવું નવું શીખવું છે ને? તો ચલો જલ્દીથી જોઈ જોઈને સારા અક્ષરે લખી નાખો. લખ્યું દરેકે? તમને લોકોને ખ્યાલ છે મેથ્સમાં આજે આપણે શું શીખવાનું છે? આપણે વિવિધ અંકોની ગણતરી કરતા શીખ્યા છીએ, અંકમાંથી શબ્દમાં શીખ્યા છીએ, શબ્દમાંથી અંકમાં શીખ્યા છીએ, સરવાળા શીખી લીધા છે, બાદબાકી શીખી લીધી છે. તો હવે આજે શું શીખવાનું છે? ખ્યાલ છે કોઈને? ચલો હું તમને બતાવું છું. આજે આપણે શીખીશું એ છે અંકમાંથી શબ્દમાં લખો. શું શીખવાનું છે? અંકમાંથી શબ્દમાં લખો. તો તમે તમારી નોટબુકમાં જ્યાં સ્ટાન્ડર્ડ ને સબ્જેક્ટ લખ્યું છે ને તેની નીચે આ સૂચના પણ લખવાની છે. તો ચલો જલ્દીથી સારા અક્ષરે લખી નાખો. અંકમાંથી શબ્દમાં લખો. જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરવાનું છે. અંકમાંથી શબ્દમાં લખો એટલે કે સૌથી પહેલા આપણી સામે અંકમાં એકડા આવશે, તેમાંથી આપણે શબ્દમાં લખતા શીખવાનું છે. તો હવે આ સૂચના તમે બધાએ લખી લીધી હશે. તો આપણે શરૂઆત કરીશું. તેમાં સૌ પ્રથમ આજે આપણે શીખીએ. તો તમારી સામે અંકમાં એકડા આવી ગયા છે. તો બાળમિત્રો, આ કેટલા લખ્યા છે? ખ્યાલ છે તમને લોકોને? સૌથી પહેલા કયો અંક છે? આપણી સામે બે અંક છે, આ 1 અને 2. આ બંને ભેગા કરતા કેટલા બનશે?
જો કોઈને કોઈને તો આવડી પણ ગયું હશે, બરાબર ને? સૌથી પહેલા લખ્યા છે 9, તેની બાજુમાં છે 1. તો 9 અને 1 નવડે એકડે કેટલા થશે? ખ્યાલ છે કોઈને? નવડે એકડે કેટલા થાય? તો બાળ મિત્રો, નવડે એકડે 91. કેટલા થશે? 91. ખ્યાલ આવ્યો હવે? એટલે કે આજે આપણે 91 થી એકડા શીખવાની શરૂઆત કરીશું. 91 ની પહેલા કેટલા આવશે? ખ્યાલ છે તમને લોકોને? કારણ કે આજે આપણે 91 થી એકડા શીખવાની શરૂઆત કરીએ છીએ, એટલે 91 થી આગળ સુધીના દરેક અંક અને શબ્દ આપણે શીખી ગયા છીએ, બરાબર ને? તો 91 ની પહેલા જે અંક આવે છે તે છે 90. નવડે મીંડે 90, બરાબર? એટલે કે 1 થી લઈને 90 સુધીના એકડા અંક અને શબ્દમાં આપણે શીખી ગયા છીએ. તો આજે હવે આપણે શીખીશું 90 પછી આવતો અંક, અને એ છે નવડે એકડે 91. શું શીખવાનું છે? નવડે એકડે 91. તો ચલો, તમે લોકો તમારી નોટબુકમાં આ અંકમાં લખી નાખો. આ જ અંક આપણે શબ્દમાં કઈ રીતે લખીશું તો આપણે એ પણ શીખવાનું છે. તો એ પહેલા આ 91 છે તે જલ્દીથી લખી નાખો. લખ્યું દરેકે? હવે તેની બાજુમાં આડો લીટો કરીને શબ્દમાં લખવાનું છે. તો આપણે જોઈએ કે શબ્દમાં કઈ રીતે લખાય છે. તો આપણી સામે આવી ગયું છે નવડે એકડે 91 કઈ રીતે લખાય છે શબ્દમાં. તો હું તમને શીખવાડું છું. તમારા બધાનું ધ્યાન અહીંયા તમારે સમજતું જવાનું છે અને નોટબુકમાં લખતું જવાનું છે. સૌથી પહેલા અની ઉપર એક માત્ર એ, કને કાનો કા, અણ અને રસ્વ ઉ એટલે કે અણુ, તેના ઉપર એક મીંડું એટલે એક કાણું. કઈ રીતે લખ્યું આપણે? તો સૌથી પહેલા એ કાણું, એક કાણું. નવડે એકડે 91. ચલો તમારે લોકોએ પણ બોલવાનું છે મારી સાથે સાથે. નવડે એકડે 91. વેરી ગુડ, બધા બોલ્યા હશો. જેવી રીતે 1 થી 90 સુધીના એકડા આપણે બધાએ લખ્યા છે અને પાકા કર્યા છે, તેવી રીતે 91 થી શરૂ થતા એકડા પણ તમારે લખતા જવાનું છે અને પાકા કરતું જવાનું છે, બરાબર? ચલો લખ્યું દરેકે? ત્યાર પછી હવે કેટલા આવશે? 91 પછી કેટલા આવે? ખ્યાલ છે કોઈને? નવડે એકડે 91, તો 91 પછી કેટલા આવે? તો ચલો એ પણ આપણે જોઈ લઈએ. 91 પછી કેટલા આવે છે? તો તમારી સામે સ્ક્રીન પર સંખ્યા આવી ગઈ છે. બાળમિત્રો અહીં કેટલા લખ્યા છે જો તો. અહીં સૌ પ્રથમ લખ્યા છે 9 અને તેની બાજુમાં કેટલા છે?
બે. 9 અને 2. હવે 9 અને 2 ને ભેગા કરતા કઈ સંખ્યા બનશે? તો નવડે બગડે કેટલા થશે? વિચારો તો નવડે બગડે 92. કેટલા થશે? 92. નવડે બગડે 92. નવડે એકડે 91. તો આપણે આ 9ની લાઈન શીખીએ છીએ એટલે અહીં 9ના 9 રહ્યા અને 1 પછી કેટલા આવે? 1 પછી આવશે 2 એટલે અહીંયા નવડે બગડે થઈ ગયા. તો આને વંચાશે કઈ રીતે? નવડે બગડે 92. હવે 92 ને આપણે શબ્દમાં લખવાનું છે. તો શબ્દમાં કઈ રીતે લખાશે? તો એ પણ આપણે જોઈ લઈએ. શબ્દમાં લખાઈને આવી ગયું છે, આપણે શીખી લઈએ. હું વાંચું છું, તમારે સાંભળવાનું છે. બને કાનો બા, અણને રસ્વ અણુ, ઉપર એક મીંડું. બાણું, બાણું. નવડે બગડે 92. કેટલા થયા? નવડે બગડે 92. ચલો, હવે જેવી રીતે 91 લખ્યા હતા એવી જ રીતે 92 પણ લખવાના છે. સૌથી પહેલા અંકમાં અને ત્યાર પછી તેની બાજુમાં ડેશ કરીને શબ્દમાં 92. તો ચલો પહેલા અંકમાં લખવાનું છે, તમારે લખી લ્યો. લખ્યું? ત્યાર પછી ડેશ કરીને તેની બાજુમાં લખો 92. નવની લાઈનમાં આપણે 2 અંક શીખ્યા, જેમ કે નવડે એકડે 91 અને નવડે બગડે 92. હવે આ 92 પછી કેટલા આવશે? ખ્યાલ છે કોઈને? જેમ કે નવડે એકડે 91, 1ની નીચે આવ્યા 2 એટલે થઈ ગયા નવડે બગડે 92. તો હવે ફરીથી આપણે એને પછી જોઈએ તો 9ના 9 રહેશે અને 2 પછી કેટલા આવશે? 1 2. તો 2 પછી કેટલા આવશે? 3 આવશે. બરાબર ને? તો હવે આપણે લગાડીએ નવડે ત્રગડે. તો જોઈએ આપણે સાચું પડે છે કે ખોટું? તો આપણું તો સાચું પડ્યું. 2 પછી આપણે મૂક્યા 3 અને અહીં 9ના 9 એટલે નવડે અને ત્રગડે કેટલા થયા? આ નવડે ત્રગડે છે તેને આપણે શું વાંચીશું? તેને શું કહેવાય? જેમ નવડે એકડે 91, નવડે બગડે 92, તો આ નવડે ત્રગડે કેટલા થયા? તો નવડે ત્રગડે 93. કેટલા થયા? 93. જો 93 છે એ શબ્દમાં આવી ગયું છે, તે કઈ રીતે લખવાનું છે તે સમજાવું છું. દરેકનું ધ્યાન અહીં. સૌથી પહેલા ત્ર કરવાનો છે. ત્રિશુલનો ત્ર. આપણે જ્યારે કક્કો શીખ્યા ત્યારે આ અક્ષર પણ શીખ્યા છીએ. સૌથી પહેલા ત્ર કરવાનો એટલે અહીંથી શરૂઆત કરવાની છે. ત્રને કાનો કરવાનો એટલે થઈ ગયું ત્રા. અણને રસવણું, ઉપર એક મીંડું. ત્રાણું.
ફરી એક વખત સમજાવી દઉં. ત્ર કર્યો છે, તેની બાજુમાં કાનો કરવાનો છે એટલે થઈ ગયું ત્રા. ત્યાર પછી અણને રસ્વ ઉ કરવાનો એટલે તેને વંચાશે ણું અને તેના પર એક મીંડું કરવાનું છે. તો શું વાંચીશું આપણે આ શબ્દને? ત્રાણું. એટલે અહીંયા આપણે જે અંકમાં શીખ્યા નવડે ત્રગડે, તો તેને આપણે વાંચીશું ત્રાણું. ખ્યાલ આવ્યો? હવે 9ની લાઈનના 3 એકડા આપણે શીખી ગયા, બરાબર ને? તો 9ની લાઈનમાં સૌથી પહેલા આવ્યા નવડે એકડે 91. ત્યાર પછી આપણે શીખ્યા નવડે બગડે 92. ત્યાર પછી આપણે શીખ્યા નવડે ત્રગડે 93. 9ની લાઈનના 3 એકડા આપણે શીખી ગયા છીએ. ચલો હવે વિચારો કે 93 પછી કેટલા આવશે? એ વિચારતા જવાનું છે. અને આ 93 છે ને, તે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. હો, બધા લખો છો ને સાથે સાથે. જ્યારે આપણે સમજતા હોઈએ ને ત્યારે સાથે સાથે લખીએ ને તો આપણને જલ્દીથી સમજાઈ જાય. એટલે જ તો મેં તમને બધાને કીધું છે કે સાથે નોટબુક લઈને બેસવાનું છે અને તમારે લખતા જવાનું છે. જે મારી સાથે સાથે અત્યારે સમજીને લખે છે ને તેની માટે વેરી ગુડ. હો, ચલો લખાઈ ગયું. હવે 93 પછી કેટલા આવશે એ આપણે વિચારવાનું છે. 93માં આપણે અહીં જોયું 9 અને 3 93. તો હવે તેની પછી કેટલા આવશે? તો તેના પછી આપણે વિચારીએ તો 9ના 9 રહેશે. અને 3 પછી કેટલા આવે? જેમ 1 હતા, 1 પછી આવ્યો 2, 2 પછી આવ્યા 3. તો 3 પછી કેટલા આવશે? આપણે એકડા બોલશું. 1, 2, 3 અને 3 પછી કેટલા આવશે? હા, વેરી ગુડ. 3 પછી આવશે 4. એટલે અહીંયા 9ના 9 રહેશે અને 3 પછી આવશે 4. બરાબર ને? ચલો આપણે જોઈ લઈએ કે આપણું સાચું છે કે ખોટું. આ તો થયા નવડે ત્રગડે 93. હવે 93 પછી આપણે જોઈએ તો આપણા બધાનું સાચું પડ્યું. 9ના 9 રહ્યા અને 3ની પછી આપણે 4 બોલ્યા હતા ને, તો 4 આવી ગયા. એટલે અહીંયા 9 અને 4 બંને અંકને ભેગા કરતા કઈ સંખ્યા બની? આને આપણે શું વાંચીશું? નવડે અને ચોગડે શું કહેવાશે? 91, 92, 93. 93 સુધી શીખ્યા છીએ. તો 93 પછી આ નવડે ચોગડે છે તેને શું કહેવાશે? તેને શું વાંચીશું આપણે? તો બાળ મિત્રો, નવડે ચોગડે 94. શું વાંચીશું? 94. નવડે ચોગડે 94. બોલો તો તમે લોકો. બોલ્યા બધા? ઓકે. નવડે ચોગડે 94 એ તો આપણને ખ્યાલ આવી ગયો, પરંતુ તે લખવાનું કઈ રીતે? આ અંકમાં આપણે જોયું.
હવે તેને શબ્દમાં પણ લખવું પડશે ને. તો ચલો 94 લખ્યા છે, તેની બાજુમાં ડેશ કરીને આપણે શબ્દમાં લખવાનું છે. તો ચલો એ પણ આપણે જોઈ લઈએ. તો તમારી સામે શબ્દમાં આવી ગયું છે. 94 આપણે શીખ્યા બોલતા, હવે તેને લખતા શીખવાનું છે. તો તેમાં સૌથી પહેલા ચકલીનો ચનેકાનો ચા, ઉપર એક માત્ર ચો, રનેકાનો રા, અણને રસ્વ અણુ, ઉપર એક મીંડું, ચો રાણું, ચોરાણું. નવડે ચોગડે કેટલા થયા? 94. અને 94 કઈ રીતે લખવાનું છે તો એ પણ આપણે શીખ્યા. ચલો જલ્દી જલ્દી લખી નાખો તમે લોકો. નોટબુકમાં કઈ રીતે લખવાનું છે ખ્યાલ છે ને તમને લોકોને? સૌથી પહેલા અંકમાં, અંકની બાજુમાં ડેશ કરીને શબ્દમાં, એટલે આપણને ખ્યાલ આવી જાય કે અંકમાંથી શબ્દમાં કઈ રીતે લખાય અને શબ્દમાંથી અંકમાં પણ કઈ રીતે લખાય. બરાબર ને? બધાએ સારા અક્ષરે લખવાનું છે, કારણ કે સારા અક્ષરે લખીએ ને તો આપણને વાંચવાનું મન થાય, પરંતુ જેવા તેવા કે ગડબડ અક્ષરે લખીએ ને તો આપણને તો જોવું પણ ન ગમે. તો વાંચીએ તો કઈ રીતે? એટલે આપણે બધાએ સારા અક્ષરે લખવાનું, જેથી કરીને આપણને વાંચવાનું મન થાય. બરાબર? તો બાળમિત્રો, આપણે કેટલા એકડા શીખ્યા પહેલેથી બોલી જઈએ. 9 એકડે 91. બોલો બધા. 9 બગડે 92. 9 ત્રગડે 93. 9 ચોગડે 94. હવે 94 પછી કેટલા આવશે? ખ્યાલ છે કોઈને? જેમ 9 ત્રગડે 93, 9 ચોગડે 94, તો તેના પછી શું આવશે? તો આપણે જોઈએ. તો 9ની લાઈન છે એટલે 9ના 9 રહેશે. અને 4 પછી કેટલા લગાડશું આપણે? 4 પછી કેટલા આવે? 1 2 3 4 5 6. કેટલા બોલી હું 4 પછી? 5 બોલી ને? તો 4 પછી આપણે કેટલા લગાવશું? 5. એટલે કે 9 પાંચડે. બરાબર? ચલો જોઈ લઈએ આપણે. આવી ગયું? તો આપણું ફરીથી સાચું પડી ગયું. 9ના 9 અને 4ની જગ્યાએ 5, કારણ કે 4 પછી આવે છે 5. બરાબર ને? તો 9 પાંચડે શું વંચાશે? 95. શું વંચાશે? 95. ફરીથી 9 પાંચડે 95. હવે આ 95 ને શબ્દમાં લખવું છે આપણે, તો કઈ રીતે લખીશું? તો હવે આપણે શીખીએ. પેલા બોલીએ અને પછી શીખીશું. જોયા વગર શીખવું છે ને આપણે. તો 95, તેમાં સૌથી પહેલા શું આવ્યું? પ. તો પતંગનો પ કરવાનો ને 95 એટલે પ ઉપર મીંડું આવશે. તો ચલો હવે આપણે
આ જે શબ્દ છે ને જાતે લખતા શીખીએ, પછી આપણે જોશું કે આપણું સાચું પડ્યું કે ખોટું પડ્યું. બરાબર. પની ઉપર મીંડું. પછી આપણે બોલ્યા હતા પંચા, એટલે કે ચનેકાનું ચા. ણું, અણફેણ કરવાનો, તેને રસ્વ કરવાનું, રસ્વ ઉ, એટલે કે પંચાણું, અને અણુ ઉપર મીંડું. લખ્યું તમે લોકોએ? તો આપણે જોઈ લઈએ તમે લોકોએ લખ્યું છે તે સાચું પડ્યું કે ખોટું છે. તો તમારી સામે શબ્દમાં પણ આવી ગયા છે એકડા. જો તો કેટલા લોકોએ મેં બોલી હતી તેવી રીતે લખ્યું છે? તમારા લખવામાં કઈ ભૂલ થઈ હોય તો જોઈને હવે સુધારી લેવાનું છે. જો સૌથી પહેલા મેં કીધું તું ને કે પની ઉપર મીંડું, ચનેકાનું ચા, અણને રસ્વ, ણું ઉપર મીંડું. આ શબ્દમાં છે ને બે અક્ષર ઉપર મીંડું આવશે, એક તો પ ઉપર અને અણુ લખ્યું છે ને તેના ઉપર. આને શું વંચાશે? પંચાણું. લખ્યું બધાએ? બાળમિત્રો, આ છે ને મોટી મોટી સંખ્યા છે ને, એટલે આજે આપણે ખાલી 5 સુધી શીખીશું. 5 સુધી એટલે કે 91 થી લઈને 95 સુધી. હવે આગળના એકડા આપણે આજના જ શીખી જશું ને, તો પછી આ આટલું શીખેલું આપણે ક્યાંક ભૂલી ગયા તો? એટલે આજે આપણે 9 5 95 સુધી શીખીશું. તેના પછી આવતા જે એકડા છે ને એ આપણે પછીના લેક્ચરમાં શીખીશું. ત્યારે આપણે રિવિઝન પણ થઈ જશે, એટલે આપણને બધાને જલ્દી યાદ રહી જશે. તો આજે આપણે ટોટલી 5 એકડા શીખ્યા, જેમાંથી 91 થી 95 સુધી. તો તેને ફરી એક વખત જોઈ લઈએ આપણે. જેને બાકી છે તે હજી પણ લખી નાખશે. બરાબર. સૌથી પહેલા આજે આપણે શીખ્યા 91, જે નવડાની લાઈન છે અને 91 થી શરૂઆત થાય છે. તો 9 એકડે 91 જે અંકમાં આવી રીતે લખાય છે, અને તેને શબ્દમાં કઈ રીતે લખશું? 91. ત્યાર પછી 9 બગડે 92. તેને શબ્દમાં કઈ રીતે લખાશે? આવી રીતે. ત્યાર પછી 9 ત્રગડે 93. તેને શબ્દમાં આપણે લખીશું 93. ત્યાર પછી 9 ચોગડે 94, અને તેને શબ્દમાં લખાશે 94. ત્યાર પછી આજનો આપણો છેલ્લો અંક તો એ છે 9 5 95. તેને શબ્દમાં કઈ રીતે લખતા હતા આપણે? 95. તો બાળમિત્રો, આજે આપણે 91 થી લઈને 95 સુધીના એકડા છે તે શીખ્યા છીએ. તો હવે આજનું હોમવર્ક પણ જોઈ લઈએ. તો હોમવર્કમાં છે 9 એકડે 91 થી 9 5 95 સુધીના એકડા અંક અને શબ્દમાં લખવાના છે. અત્યારે મારી સાથે તો તમે લખ્યું, પરંતુ હોમવર્કમાં 5 વાર લખવાના છે. કેટલી વાર? 5 વાર. એટલે તમને બધાને આજને આજ આવડી જશે અને જલ્દી આવડી જશે. બરાબર. તો ચલો, આ હોમવર્ક છે, લખી નાખજો. અને મેં તમને કીધું તેમ હવે આગળના એકડા
આપણે પછીના લેક્ચરમાં શીખીશું. તો આજના લેક્ચરમાં તમને બધાને મજા આવી હશે. તો ચલો આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા એકડા શીખવા માટે. ત્યાં સુધી તમને બધાને ગુડ બાય.